રાજકોટના ધોરાજી નગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ખાનગી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો। શ્રીજી એજન્સી કંપનીને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનું નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવ્યો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે। જ્યારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી બંધ થતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। હું છેલ્લા 5-6 વર્ષથી આ નગરપાલિકામાં ડોર ટુ ડોરમાં કામ કરું છું। વારંવાર પગાર બાબતે અમારે આ બંધ કરવું પડે છે અને કોઈ પીએફ ને અમારું કપાય છે તો એ લોકો કાંઈ યુએન નંબર કે એવું આપતા નથી, પીએફ કાપી લે છે અને કોઈ કાંઈ પ્રૂફ છે નહીં એનો પીએફનો। હમણાં આપીને કાલ આપીને એવી રીતે કર્યા રાખે છે અને 3-3 હજાર રૂપિયા પીએફ કપાઈ જાય છે। પ્લસ કે જેટલા દિવસ અમે આ બંધ રાખીએ છીએ એટલા દિવસનું અમને વળતર આપી દે અને પગાર ટાઈમ ટુ ટાઈમ અમને કરી દે। આ શ્રીજી કંપનીમાં અમે છેલ્લા 2-3 મહિનાથી આ કામ કરી છે તો એ રેગ્યુલર પગાર ને એવું કંઈ દીધું નથી, પીએફ નંબર કે એવું કંઈ અમને આપતા નથી। જેટલા દિનો બંધ રહ્યું એટલા દિનો અમને વળતર મળવું જોઈએ। આ ડોર ટુ ડોરમાં હું હેલ્પર તરીકે ફરજ બજાવું છું અને અવારનવાર આ લોકો હડતાલ જ કહે છે ને પગાર તો દેતા નથી। ટાઈમ ટુ ટાઈમ ખરેખર આવી કંપનીઓ રદ કરી નાખવી જોઈએ અને બીજી ત્રીજી કે કોઈ પણ કંપની આવે એ પહેલા અમને પગાર આપવાનું સૂચન અમે કરીએ છીએ કે ભાઈ અમને ટાઈમ ટુ ટાઈમ પગાર આપવો જોઈએ। જે એજન્સી જોડે આ લોકોનું કોન્ટ્રાક્ટ છે તે તેમનું જે કંઈ છે તે પૂરું પાડી નથી શકતી તો તેને રદ કરવું જોઈએ અને જેટલા દિવસનું તે આ લોકો હડતાલ ઉપર છે જે 4-5 દિવસથી તો તેમને વળતર પૂરું પાડવું જોઈએ અને વહેલી તકે તેઓ લોકોનું પગાર થવું જોઈએ। અને આ પોઝિશન જો ડોર ટુ ડોરની રહેશે તો અત્યારે બધા વિસ્તારોમાં ગાડીઓ ચાલતી નથી તો તેમને ત્યાં કચરો જમા થયેલ છે અને શિયાળાનું ટાઈમ છે, ગંદકી થાય, ઘરમાં આટલા દિવસોથી કચરું ભેગું થાય તો તે જવાબદારી કોની? નગરપાલિકાને વહેલી તકે આ જ નિર્ણય લેવું જોઈએ।